તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી। અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે। સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। તો મિત્રો આ જે ગાય છે એની તમે કાનકોટ, સાથે સાથે ગાયની તમે ફેસ પ્રોફાઇલ, આગળ વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે। હવે આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો, તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે। હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ ગાયના વેતનની વાત કરું તો ત્રીજું વેતર વિહાઈ ગયેલ છે। નીચે શું છે વાત કરું મિત્રો, તો કે નીચે આ ગાયને સુંદર મજાની વાછરડી છે। અને આ જે ગાય છે એને દૂધની વાત કરું તો 5.5 લીટર જેટલું આ ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। મિત્રો આ જે ગાય છે એની કિંમતની જે કંઈ માહિતી છે તમને એના માલિકના કોન્ટેક્ટ નંબર આપી દો તો તમે એની પાસેથી આ ગાયની જે કંઈ કિંમતની માહિતી છે એ તમે મેળવી શકો છો। હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તમને પહેલાં તો ગામની વાત કરું તો કે ગામ આકોલવાડી ગીર। તાલુકાની વાત કરું મિત્રો કે તો કે તાલુકો કયો લાગે, તાલુકો તાલાળા। અને જિલ્લાની વાત કરશું આપણે તો કે જિલ્લો ગીર સોમનાથ। તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે, ત્યાં ગામ આકોલવાડી ગીર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય મિત્રો તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો આ બીજા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો, ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં સફેદ ડાઘ છે ગાયને। સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। ગાયની તમને હાઇટની વાત કરવામાં આવે મિત્રો, હાઇટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે બહુ સારી અને બેસ્ટ હાઇટ છે। વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે। અને આગળ વાત કરું તો તમને ગાયને સિંગ પેટર્ન વિશે, તો સિંગ પેટર્ન પણ બહુ સારી છે। મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એને 15થી 20 દિવસની ગાય કાચી છે, એટલે કે 15થી 20 દિવસની ગાયને વિયાવામાં વાર છે અને આગળના વેતરે 6 લીટર જેટલું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે। અને કિંમતની વાત કરીએ તો 50,000 રૂપિયા કિંમત રાખેલ છે ગાયના માલિકે। અને વેતનની વાત કરું તો ગાયનું ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ બીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી આપવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે। તાલુકાની વાત કરું તો કે તાલુકો વલભીપુર અને જિલ્લાની જો તમને વાત કરીએ આપણે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો વલભીપુર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ ભૂલતા નહીં। હવે બીજા નંબર ઉપરની જે ગાય છે એની કંઈ માહિતી હતી થોડી ઘણી માહિતી મેં તમને આપી દીધી। હવે અહીંયાથી આપણે આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર મિત્રો તમે આ HF ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। અને મિત્રો ગાય હાઇટ એન્ડ લંબાઈ પૂરતી લાંબી છે। અને મિત્રો HF ટાઈપ એટલે કે જર્સી ટાઈપ જે ગાય હોય એ વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી હોય છે, તો એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। વેલે લંબાઈ પૂરતું લાંબુ છે। ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો બ્લેક કલરમાં એટલે કે કાળા કલરમાં આખી ગાય છે। અને મિત્રો આવી જે ગાય હોય જર્સી ટાઈપ HF ટાઈપ એનો વધારે પડતો કાળો અને સફેદ કલર હોય તો આ કાળા કલરમાં જ ગાય છે। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે મિત્રો આ જે ગાય છે ગાયને બીજું વેતર છે અને 8 દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો 75,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે અને આ ગાયની કિંમત રાખેલ છે। મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું ને તમને તો કે તાલુકો બાબરા, અને જિલ્લાની જો તમને વાત કરીને તો કે જિલ્લો અમરેલી। તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો બાબરા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની થોડી ઘણી માહિતી હતી એ માહિતી મેં બધી તમને આપી દીધી છે। તો હવે આપણે આ ત્રીજા નંબર ઉપર ગાયની જે કંઈ વાત છે
એ હવે આપણે અહીંયા પૂર્ણ કરી દઈશું. અને જો મિત્રો તમને ગાય ગમતી હોય, લેવી હોય તો જ ગાયના માલિકનો કોન્ટેક્ટ કરજો. ખોટા ફોન કરી અને ગાયના જે માલિક છે એને હેરાન ન કરતા. હવે આપણે આગળ વધીએ. ગાયની વાત પૂર્ણ થઈ ગઈ હતી. હવે આ ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચવા આવેલ છે. ભેંસની વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. ભેંસની તમને હાઇટની વાત કરવામાં આવે મિત્રો, તો હાઇટે ભેંસ પૂરી છે. અને મિત્રો ભેંસની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો. સાથે સાથે ભેંસની તમે સિંગ પેટર્ન પણ મેં તમને સ્ક્રીન પર બતાવી દીધેલ હતી. અને આગળ હું તમને જે એના એડ્રેસ આપી એમાં પણ હું તમને ભેંસની વ્યવસ્થિત ફેસ પ્રોફાઇલ બતાવવાનો છું. મિત્રો આ જે ભેંસ છે ચોથા નંબર ઉપરની, એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસના વેતનની વાત કરું તો બીજું વેતર છે ને હાલ 1 મહિનાની ભેંસ કાચી છે, એટલે કે ભેંસને વિહાવામાં વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. અને ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલ નથી, એટલે તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને કિંમત મેળવી શકો છો. મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે, રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે ગામની વાત કરું મિત્રો તો કે ગામ ગારિયાધાર. તો મિત્રો ગારિયાધાર ગામ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર આપી દીધા છે. તો કિંમતની જે કંઈ માહિતી છે એ તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો વધારે કંઈ ભેંસની માહિતી જોતી હોય પણ તમે ત્યાંથી મેળવી શકો છો. અને ભેંસની ફેસ પ્રોફાઇલ પણ તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો જો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આગળ વાત કરીએ તો આ 5મા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આ ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે કાન કટ. આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે મિત્રો. ગાયની તમને હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે. અડર ક્વોલિટી પણ બહુ સારી ગાય છે. હવે મિત્રો આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે ગાયનો. હવે મિત્રો આ જે ગાય છે એના કન્ડિશન વિશે જણાવવામાં આવે તો ગાયનું પહેલું વેતર છે અને વેતર માથે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોતા જ ખ્યાલ આવી જ જોઈએ છે મિત્રો. અને ગાયની વધારે કંઈ માહિતી તો મારી પાસે નથી. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે મિત્રો 60,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે 5મા નંબર ઉપરની, એની જે કંઈ માહિતી હતી એ માહિતી તો મેં તમને આપી દીધી. પણ આગળ જે છે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ એક વાત કરવાની બાકી રહે. તો તમને તાલુકાની વાત કરું ને તો કે તાલુકો લાઠી, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો અમરેલી. તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો લાઠી છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય ને તો તમે જ્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.